મન કી બાતની 123મી કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો કર્યા રજૂ. યોગ દિવસ, કટોકટી, શુભાંશુ શુક્લાની અવકાશ યાત્રા અને કૈલાસ માનસરોવરની યાત્રા પર પ્રધાનમંત્રી મોદીએ કરી ચર્ચા. કટોકટીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, જેમણે કટોકટી લાદી તેઓ હારી ગયા, જનતા જનાર્દનની થઈ જીત. ઇમરજન્સી લગાવનારાઓએ ન માત્ર આપણા બંધારણની હત્યા કરી, પરંતુ અભિવ્યક્તિની આઝાદીનું ગળું દબાવ્યું. પીએમ મોદીએ કહ્યું, WHOએ ભારતને ટ્રેકોમાં મુક્ત જાહેર કર્યું, જે આપણા માટે ગર્વની વાત. તેમજ કર્ણાટકના કલબુર્ગીની, મધ્યપ્રદેશની સુમા ઉએકે અને તેલંગાણાના ભદ્રાચલમની નારી શક્તિના પ્રશંસનીય કાર્યને યાદ કરી આત્મનિર્ભરતાની રાહ ચીંધી. મન કી બાત કાર્યક્રમમાં મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનની પીએમ મોદીએ કરી પ્રશંસા. ઓપરેશન સિંદૂરના વીરોને સમર્પિત ગણાવ્યું સિંદૂર વન. વડનગરમાં 2121 લોકોએ એક સાથે ભુજંગાસન કરીને બનાવેલા નવા રેકોર્ડની પણ કરી પ્રશંસા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણાના નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડના મુખ્ય મથકનું કર્યું ઉદ્ઘાટન. કિસાન સંમેલનને પણ કર્યું સંબોધન. કહ્યું, ખેડૂતોને મળશે હળદરના મહત્તમ ભાવ. 2030 સુધીમાં હળદરની નિકાસને $1 અબજ સુધી પહોંચાડવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય. પાલીતાણામાં ફાઇટ ઓબેસિટીના સંદેશ સાથે સન્ડે ઓન સાયકલ યાત્રાનું આયોજન. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સ્વચ્છતા સેનાનીઓ, NSS અને માય ભારતના યુવાનો જોડાયા. દેશભરમાં 6000 સ્થળોએ થયું કાર્યક્રમોનું આયોજન. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, DNA ટેસ્ટથી 254 અને ચહેરાથી 6 મૃતકોની થઈ ઓળખ. મૃતકોમાં 241 પેસેન્જર અને 13 નોન પેસેન્જર્સનો સમાવેશ. સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય. રાજ્યના 33 જિલ્લાના 160 તાલુકામાં નોંધાયો હળવાથી મધ્યમ વરસાદ. કડીમાં સૌથી વધુ 3.6 ઇંચ, વિરમગામમાં 3.25 ઇંચ, જ્યારે કલોલમાં 2 ઇંચ વરસાદ. અમદાવાદ શહેરમાં આજે જ્યારે સમગ્ર રાજ્યમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું યલો એલર્ટ. રાજ્યના 13 જળાશયો સંપૂર્ણપણે ભરાયા. અને આયુષ શેટ્ટી અને તન્વી શર્માએ રચ્યો ઇતિહાસ. US ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં મેળવ્યું સ્થાન. આયુષે દુનિયાના 9મા ક્રમાંકમાં ખેલાડીને હરાવીને સર્જ્યો અપસેટ, જ્યારે 17 વર્ષીય તન્વીએ 7મા ક્રમાંકની પોલિનાને આપ્યો પરાજય.